कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की मान का है, हम लहराएंगे हर जगह यह तिरंगा, नशा यह हिंदुस्तान की शान का है। तो ચાલો આજે વાત કરીએ કે આપણા સ્વતંત્રતા દિવસ વિશે થોડી ગંભીર અને થોડી મજેદાર પણ। 15મી ઓગસ્ટ 1947 આ તારીખ ભારત માટે એક સ્વપ્ન પૂરું થવાની તારીખ હતી। લાંબા 200 વર્ષના અંગ્રેજ શાસન પછી આપણા સ્વતંત્રતાઓની કડી મહેનત, ઈમાનદારી અને મહેનતના કારણે આપણો દેશ આઝાદ થયો। ગાંધીજીની અહિંસા, સુભાષચંદ્ર બોઝનો નારો तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોની કડી મહેનતના કારણે આપણો દેશ આઝાદ થયો છે। આઝાદીનો અર્થ ફક્ત અંગ્રેજો ગયા તેટલું જ નહીં હોય, પરંતુ દરેક બાળકને શિક્ષણ મળે, કોઈને ભૂખ્યા ન સૂવું પડે, દરેક વ્યક્તિ ડર વિના જીવી શકે અને આપણે પર્યાવરણ રક્ષણ કરીએ। આ જ સાચી આઝાદી। આજના યુવાનોને ચેલેન્જ છે કે તેમનો સામનો સંઘર્ષ તલવાર સાથે નહીં, પરંતુ મોબાઈલના સ્ક્રીન ટાઈમ સામે છે। એક દિવસ ઇન્ટરનેટ બંધ થઈ જાય તોય ઓ માય ગોડ બોલાઈ જાય અને આઝાદી ક્યાં ગઈ એમ કહીને બૂમો પાડે। પરંતુ સાચું કહું તો ટેકનોલોજીનો સદુપયોગ કરી તો આપણે પણ દેશ માટે ઘણું બધું કરી શકીએ છીએ। સ્વતંત્રતા દિવસ આપણને યાદ કરાવે છે કે આ દેશ આપણો છે, તેની સેવા કરવી આપણી ફરજ છે। ભણતર, ઈમાનદારી, મહેનત, હિંમત આ બધા આપણા હથિયાર છે। અમે નાના છીએ પણ સપના મોટા હોવા જોઈએ, કારણ કે આજે જે વિદ્યાર્થી છે તે આવતીકાલે દેશના નેતા હશે। તો આજે આપ સૌ ભેગા મળીને વચન આપીએ કે રોજ કશું એવું કરીશું કે દેશ માટે ગર્વ અનુભવે, કે પછી નાની સેવા હોય કે મોટું કાર્ય, આપણા દિલમાં હંમેશા તિરંગો લહેરાતો રહે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।